નમસ્કાર દર્શક મિત્રો, જીટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિગતવાર। અમદાવાદમાં થયેલા પ્લેન ક્રેશ દુર્ઘટનામાં સુરતના પુણા ગામ નિવાસી જયેશભાઈ ગુંડલિયાનું કરુણ અવસાન નીપજ્યું હતું। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે પ્લેનના એન્જિનને ફ્યુઅલ ન મળવાને કારણે આ દુર્ઘટના થઈ। પરિવારજનો અને મિત્રોમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો। તેમણે સરકાર સમક્ષ ભવિષ્યમાં આવી દુર્ઘટના ટાળવા માટે તમામ પ્લેનની સઘન ટેકનિકલ તપાસ કરવાની માંગણી પણ કરી। જયેશભાઈના નજીકના મિત્ર ભરતભાઈ વાળદોરિયાએ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું। તેમણે કહ્યું કે આવી દુર્ઘટના ફરી ન બને માટે તંત્રએ ગંભીરતાથી ધ્યાન આપવું જોઈએ। પ્લેનની તપાસ થવી જોઈએ જેથી કરી કોઈના પરિવાર પર આવી આફત ન આવે। અન્ય મિત્ર ચંદુભાઈ પટેલે પણ જયેશભાઈના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો અને કહ્યું કે પ્લેનની અંદર જે ઇલેક્ટ્રિકલ પ્રોબ્લેમ આવ્યો એને કારણે ઘટના ઘટી। લોકોને ન્યાય મળે, બીજાના ઘરે અંધારપટ ન છવાઈ જાય માટે તપાસ થવી જ જોઈએ। જયેશભાઈ ગુંડલિયા એક જાણીતા શિક્ષણ સલાહકાર હતા અને વિદેશમાં અભ્યાસ કરવા ઈચ્છુક વિદ્યાર્થીઓને વિઝા અપાવવા સહિતની કામગીરીઓ પણ કરતા। સુરતથી 1200થી વધારે વિદ્યાર્થીઓ વિદેશના જુદા જુદા દેશોમાં, ખાસ કરી કેનેડા, લંડન જેવા સ્થળોએ તેમણે મોકલ્યા હતા। તેમની 3 ઓફિસો સુરતની સાથે ગુજરાત અન્ય દેશોમાં પણ શાખાઓ છે। આ દુર્ઘટનાના સમયે જયેશભાઈ લંડન જવાના હોય, જ્યાં તેમના નાના ભાઈ જલ્પેશ કેદારનાથ યાત્રાએ ગયા હોવાથી ભાઈ પરત ફરે ત્યારબાદ જવાનું નક્કી થયું હતું। જોકે તેમના એક બહેન પણ છે જેને તેઓ મળવા જવાના હતા। ભરતભાઈ વાળદોરિયા, પુણા વિસ્તારની પ્રમુખ સાહેબ સોસાયટીના પ્રમુખ। ભરતભાઈ, જયેશભાઈ તમારી સોસાયટીમાં રહેતા હતા, ટ્રેન દુર્ઘટનામાં એવો રિપોર્ટ આવ્યો છે ફ્યુઅલ ન મળવાના કારણે શું અપીલ કરશો? હા, થોડા ટાઈમ પહેલા અમદાવાદ જે દુર્ઘટના બની એમાં અમારા સોસાયટીના જયેશભાઈ ગોંડલિયા કરીને લંડન જતા હતા। હવે એ ટેકનિકલ ફ્યુચરના કારણે જે રિપોર્ટ આવ્યો એ આવી દુર્ઘટના બીજી વાર ન બને એના માટે તંત્ર થોડું ધ્યાન રાખે। અને આવી તો ભગવાનની પણ ઈચ્છા ના હોય પણ દુર્ઘટના ઘટી તો બની, અને બીજું આવા ઘણા બીજા પ્લેનો આપણે હોય એમાં બીજી વાર આવી દુર્ઘટના ન બને એવી તકેદારી સરકારશ્રીને વિનંતી। જયેશભાઈ અમારા મિત્ર સર્કલનો કાયમ અમે સાંજે ભેગા બેસતા, અને જયેશભાઈ પોતે સુરતમાં 2 ઓફિસ છે, વડોદરામાં 1 ઓફિસ છે અને અમદાવાદમાં 1 ઓફિસ છે। અહીંથી એ વિદ્યાર્થીને બહાર કેનેડા, લંડન ભણવા મોકલતા અને ધંધા માટે મોકલતા। લગભગ 1500થી 2000 છોકરાને અહીંથી મોકલેલા છે। ખૂબ સારી એવી પ્રવૃત્તિ કરતા અને પોતે પણ સારી એવી કમાણી પણ કરતા, અને અમારા સોસાયટીના વિસ્તારના કંઈ પણ સેવાના કામ હોય તો અમારી સાથે રહી સેવાના કામ પણ કરતા। એ અમારી વચ્ચે અત્યારે નથી, એ ઘણું દુઃખ છે અમને, પણ એ ભગવાનની ઈચ્છાથી એમાં બીજું કાંઈ થતું નથી। ભગવાનની ઈચ્છા, હરી ઈચ્છા બલવાન છે।